નમસ્કાર। આજે આપણે વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘની આજે મીટિંગ આજે બોલાવી છે। ઘણા સમયથી આપણે બધા જ વાત કરતા હતા કે ભાઈ આપણે બધા પત્રકારો બધા સાથે મળીએ અને સાથે ભોજન લઈએ, એવી આપણા ઘણા બધાની આપણી એક માંગણી હતી કે ભાઈ આપણે સાથે જમીએ। અને એની અંદરમાં આપણને વૃંદાવન હોટલવાળા આપણા વસરામભાઈ એમનો પણ સહયોગ મળ્યો છે। અને આજે આપણે ખરેખર મને ગૌરવ છે કે આજે તમામ આપણા પત્રકારો બળવંતભાઈ છે, પછી ભાઈ મોહમ્મદભાઈ છે, કેતન છે, અયુબ ખાન છે, પછી પંડ્યાજી છે, આપણા મહામંત્રી યાકુબભાઈ છે અને આપણા શેઠને બધા બેઠા છે। મિત્રો, આજે આપણી મિટિંગનો એવો મકસદ આપણો કોઈ છે નહીં, આજથી આપણે સાથે મળી અને ભોજન લેવું અને બધાએ ખાસ કરીને આજનો આપણો મકસદ એટલા માટેનો જ છે કે આપણે પત્રકારોએ બધાએ ખાસ કરીને આપણે એક થવાની જરૂર છે। થોડીક આપણી એકતાને આપણે વધારવાની જરૂર છે, કારણ કે આપણી એકતા જો હશે તો આપણે કોઈ પણની સામે આપણે ટકી શકશું। કારણ કે પત્રકારની એક લાઈફસ્ટાઈલ એવી છે કે આપણે ગમે ત્યારે ગમે એની આપણે અથડાવવાનું થાય છે। તમે ન પડી છો ને તો પણ થાય। હમણાં 2 દિવસ પહેલાનો હું તમને વાત કરું, ખાણ ખનીજવાળા ભાઈ હતા, હું ટ્રકનો વિડીયો ઉતારતો હતો, મેં કાંઈ મારો વાંક નહોતો, તોય મારી સાથે એ બહેસ કરવા માંડ્યા, જેમ તેમ બોલવા માંડ્યા। તો પત્રકારો આપણે કાંઈ સામાન્ય કાંઈ આપણે કંઈ વ્યક્તિ નથી। આજે આપણું પણ માન સન્માન હોવું જોઈએ, તો ઘણીવાર આપણું માન સન્માન પણ નથી જળવાતું અને રાજકીય માણસો આપણો લાભ જ લે છે, આપણને લૂઈ નાખી દે છે। તો આપણો લાભ ન લે, આપણે પણ આપણો કંઈક આપણું એ પણ માણસ છે ને આપણે એવું આપણું પ્લેટફોર્મ ઊભું કરો ભાઈ કેતન, આપણે પણ એવું આપણું પ્લેટફોર્મ ઊભું કરો કે ભાઈ આજે માણસ આપણને સામેથી બોલાવવા જોઈએ કે આ પંડ્યાજી તમે આવો, યાકુબભાઈ તમે આવો, મોહમ્મદભાઈ તમે આવો, કેતન તમે આવો, આ બધાને આપણે સામેથી એમને બોલાવવા જોઈએ। એવું પણ આપણે પ્લેટફોર્મ ઊભું કરવું જોઈએ। આપણું વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘ દિવસે ને દિવસે મજબૂત થતું જાય છે, એમાં કોઈ સવાલ નથી। એક દિવસ આપણે બધાએ આજે આપણે એક છત નીચે તો ભાઈ અયુબ ખાન આપણે બધા આવ્યા છે, તો એ મને એક આનંદ છે કે બધા એક સાથે આપણે બધા આવ્યા છે। અને આજે બળવંતભાઈ જેવા આપણા જે સિનિયર પત્રકાર, મોહમ્મદભાઈ જેવા સિનિયર પત્રકારોએ પણ હાજરી આપી છે, એટલે ખરેખર મને ગૌરવ છે। સૌ પ્રથમ તો આજે ભાટીભાઈના અધ્યક્ષ સ્થાને અને જે આ મિટિંગનું આયોજન કર્યું છે, ખૂબ સારી વાત છે। વાંકાનેરના તમામ પત્રકારો, સિનિયર પત્રકારો બધા આજે સાથે ભેગા મળ્યા છે, ખૂબ સારી વાત છે। અને દર 2-3 મહિને આવી રીતે આપણે મળતા રહીએ એવું પણ એક આપણે આયોજન કરીએ। આપણે બધા વર્ષોથી આ એક જ ક્ષેત્રમાં જોડાયેલા છીએ અને આજે જ્યારે આપણે બધા સાથે ભેગા થયા છીએ તો મારો એક વિચાર જે છે એ મારો વિચાર એક રજૂ કરું છું કે ભાટીએન એટલે એક ગુજરાતમાં ફોટોગ્રાફી ક્ષેત્રે એમ કહી શકાય કે ફોટોગ્રાફી નામશેષ થઈ ગઈ છે। તો ભાટીએને ફોટોગ્રાફીને જીવંત રાખવા માટે પોતે અત્યારે ઝઝૂમી રહ્યા છે, બરોબર। ફોટોગ્રાફી તો બધા કરતા જ હોય છે, પણ એ જે ફોટોગ્રાફી કરે છે એક સમાજ માટે કરે છે, કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફી નથી કરતા। એટલે ફોટોગ્રાફીને જીવંત રાખવા માટે ભાટીએન કેટલા વર્ષોથી ઝઝૂમી રહ્યા છે। પોતાનું સમગ્ર જીવન જેને ફોટોગ્રાફી ક્ષેત્ર માટે જેને પસાર કર્યું છે ને હજી પણ સતત એ પસાર કરે છે। એટલે આજે જ્યારે આપણે સૌ પત્રકાર મિત્રો વાંકાનેરમાં આપણે આજે એકત્રિત થયા છીએ વૃંદાવન હોટલ ખાતે, તો એક મારો એવો વિચાર છે કે ભાટીએન છે જે એમને જે અત્યારે એક એવોર્ડ માટેની જે હિલચાલ ચાલે છે, પદ્મશ્રી એવોર્ડ માટે, તો આપણા સૌ માટે ગૌરવની વાત છે કે જો વાંકાનેરમાં, મોરબી જિલ્લામાં, એમાંય વાંકાનેરમાં જો પદ્મશ્રી એવોર્ડ આવે તો આપણા સૌ માટે ગૌરવની વાત કહી શકાય। તો આપણે સૌ પત્રકાર મિત્રો એવું ઈચ્છીએ કે ભાટીભાઈએ પોતાનું સમગ્ર જીવન જે છે એ ફોટોગ્રાફી માટે એને વ્યતીત કર્યું છે। પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે ઘણા લોકો એવા છે કે 3-3 પેઢીથી ફોટોગ્રાફી કરે છે, પરંતુ ભાટીએને જે ફોટોગ્રાફી કરી છે એને સમાજના હિત માટે, સમાજના લોક પ્રશ્નો માટે એને પોતાનું સમગ્ર જીવન ફોટોગ્રાફી માટે વ્યતીત કર્યું છે। એટલે આપણે બધા સૌ વાંકાનેર માટે એક ગૌરવ કહેવાય કે વર્ષોથી તમે રાત્રે 3 વાગે કોકનો ફોન આવે કે ભાટીભાઈ અહીંયા આમ છે, એટલે કાંઈ સવાલ કર્યા વિના સીધું કેમેરો લઈને દોડી જાય છે। આ પણ એક છે ને એક ઉત્સાહનું એક જમા પાસું છે એનું। નકર અત્યારના યુગમાં એક ડગલું કોઈ છે ને સ્વાર્થ વિના માંડતું નથી। એક ડગલું માંડવું હોય ને તો કાંઈક સ્વાર્થ હોય કે ભાઈ હું શું કામ ડગલું માંડું, પરંતુ ભાટીભાઈને ફોટોગ્રાફી માટે એટલો પ્રેમ પણ છે અને એમને આખું સમગ્ર જીવન એમાં વ્યતીત કર્યું છે। તો હવે આપણે એક એવો સવાલ થાય કે ભાઈ ભાટીએનને પદ્મશ્રી એવોર્ડ શા માટે? તો એક મારા મંતવ્ય પ્રમાણે, મારા વિચાર પ્રમાણે કે પોતાનું સમગ્ર જીવન એને સમાજ માટે
ફોટોગ્રાફી કરી છે અને હાલમાં પણ એક ભાટી ટીવીના માધ્યમથી તેઓ અત્યારે લોક પ્રશ્નો વાંકાનેરના આસપાસના વિસ્તારોના ઉજાગર કરે છે. અને મહત્વપૂર્ણ પાસું એ પણ કહી શકાય કે મોબાઈલ આવી ગયા પછી ફોટોગ્રાફી નામશેષ થઈ ગઈ હતી, કે ફોટોગ્રાફીનું અસ્તિત્વ કહેવાય કે એમ કહી શકાય કે મટી ગયું હતું. પરંતુ તેમ છતાં તેમને હિંમત હાર્યા વગર પોતાની પ્રકૃતિ જે છે તે યથાવત રાખી હતી અને સમાજ માટે જે કહી શકાય, સમાજના હિત માટે, લોક પ્રશ્નો માટે એને સતત ફોટોગ્રાફી કરતા રહ્યા છે. અને આજે પણ એ અવિરત ફોટોગ્રાફી કરે છે. 2001નો ભૂકંપ હોય, વાવાઝોડું હોય, વરસાદ હોય, પૂર હોય, ભાટીએન જેને એનો કેમેરો લઈને, થેલો લઈને એ ગમે ત્યારે પહોંચી જાય છે અને સતત પોતાનું જીવન જેને સમગ્ર ફોટોગ્રાફી માટે પસાર કર્યું છે. એટલે સરકારશ્રીને પણ આ બાબતે મારા વિચારો મેં જે રજૂ કર્યા છે કે ભાટીએન જે વાંકાનેરનું ગૌરવ છે, મોરબી જિલ્લાનું ગૌરવ છે, ગુજરાત રાજ્યનું ગૌરવ છે, એમને અગાઉ એક ગુજરાત સરકારનો પણ એવોર્ડ મળી ચૂક્યો છે. એટલે એક ખૂબ ગૌરવની વાત છે કે ભાટીએન જે છે તેમને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ જો મળી શકે તો ખૂબ મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે. થેન્ક યુ. પદ્મશ્રી માટે હું એ જ કહું છું. આજે વૃંદાવન હોટલમાં અમારી પત્રકાર સંઘની જે બેઠક મળી છે એને હું બિરદાવું છું અને આવનારા સમયમાં પણ ભાટીએન દિન પ્રતિદિન આગળ વધે અને જે હમણાં એવોર્ડની વાત થઈ તે એવોર્ડ એને મળવો જ જોઈએ એવી અમારી લાગણી છે. અને ગુજરાત સરકારને પણ અમે વિનંતી કરી કે ભાટીએનની લાયકાત પ્રમાણે એને ગુજરાતનો એવોર્ડ મળવો જોઈએ. આજે વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના પ્રમુખ ભાટીએન દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં બધા તમામ પત્રકારો હાજર છે. ત્યારે ગૌરવની બાબત એ છે કે આ એક પત્રકારની એકતા દેખાય છે. જે લોકો એવું માનતા હતા કે ઓલો આમ છે, ઓલો આમ છે, એવું કાંઈ છે નહીં. પત્રકારો તમામ એક તાતડે છે આજે દેખાય છે. અને ભાટીએનની વાત કરો ને તો કોથળા ભરાય. ભાટીએનની જાગૃતિ, માનવ સેવા અને ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ટાઈમે ઊભું રહેવાનું એનું જે નેચર છે એ બહુ આવકારદાયક છે. અને એને ખરેખર જે પદ્મશ્રી એવોર્ડ માટેની વાત છે ને, એ પદ્મશ્રી એવોર્ડ ને ખરેખર એ માણસ એ લાયક છે. એટલે એને એ એવોર્ડ મળવો જોઈએ એવું મારું મંતવ્ય, માંગણી, લાગણી બે છે કે પદ્મશ્રી એવોર્ડ લાયક છે. પાર્ટીભાઈ પોતાના કોઈ પણ મતલબ વગર ગમે ત્યાં ગમે એ કામ માટે હાજર થઈ જાય છે. એ ખરેખર એક પત્રકારને છાજે એવું કામ કરે છે. અને ફોટોગ્રાફીની વાત કરો તો હવે એ ફોટોગ્રાફી હજી એને મૂકી નથી, છતાંય તેનો યુગ છે એ મોબાઈલ યુગ છે એટલે થોડુંક અસર પડી, ઓછું દેખાય છે. પણ છતાંય એને એનો પોતાનું જે કામ છે એ ચાલુ રાખ્યું છે. હું સરકારશ્રીને વિનંતી કરીશ આ માધ્યમથી કે પદ્મશ્રી એવોર્ડ લાયક ભાટીએન છે એને મળવો જોઈએ એવોર્ડ. બાકી પત્રકારો તો પત્રકાર હું છું, ઘણા બધા છે. એની જે સેવા છે અવિરત રાત્રે 24 કલાક 24/7 દર્શક મિત્રો નમસ્કાર. એ વખાણવા લાયક છે અને બિરદાવવા લાયક છે. અને હું એને એવોર્ડ મળે એવી માંગણી કરું છું. થેન્ક યુ, આભાર. પત્રકાર મિત્રો, આજે આપણે મળ્યા છીએ. બીજી આપણા તરફથી કોઈ સૂચન હોય પંડિતજી, આપણે પત્રકારોએ જે આપણે નિયમિત આ રીતે આપણે મળતા રહીએ અને મારાથી તમે મારા પર જે બધા વિશ્વાસ મૂક્યો છે તો હું થઈ શકે એટલો હું તમારો વિશ્વાસને સંપાદન કરું છું. અને થઈ શકે એટલે આપણે જે બધા કાર્યક્રમો હોય છે કે એની અંદરમાં પણ આપણે બધા સાથે રહીએ છીએ. અને તમારો આ રીતે સહયોગ મળતો રહીએ તો આપણે આપણું પત્રકાર સંઘ આવતા દિવસોની અંદરમાં વિવિધ કાર્યક્રમો પણ આપણે કરવાની મારી ઈચ્છા છે. તો એની અંદરમાં આપણે કેતનભાઈ તમે બધા આપણને સહયોગ આપો એવી પણ મારી વિનંતી છે. અને બીજા જો આપણે કોઈને સજેશન કાંઈ કરવાનું હોય તો પણ તમે કરી શકો છો. ભાઈ બરાબર છે. તો આપણે અહીંયા ભાઈ મોહમ્મદભાઈ આપણી મિટિંગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ
અને બધા જનો આ મિટિંગમાં આવ્યા એ બદલ હું વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના પત્રકારોનો હાર્દિક આભાર માનું છું અને ખાસ આભાર વૃંદાવન હોટલના માલિકનો અને એના સ્ટાફનો માનું છું કે એને અમને આજે જે સેવાઓ આપી છે ખરેખર ખૂબ સારી સેવા છે. અને વાંકાનેરની અંદરમાં જે બધી હોટલો જે છે એની અંદરમાં અત્યારે વૃંદાવન હોટલ જે છે 1 નંબર ઉપર છે. મિત્રો તમે પણ જ્યારે કોઈ પણ જગ્યાએ હું તમને એની રીલ્સ પણ બતાવવાનો છું, પણ તમે આવીને એકવાર તમે વૃંદાવન હોટલની મુલાકાત લેજો. તમને અહીંયાની સર્વિસ જે છે, એની સુવિધા છે, એનું મેનુ છે, એનું જે સ્વાદ છે, તમને ખૂબ જ મોજ આવશે. અને અમે પત્રકારો જ્યારે આવ્યા હોય ત્યારે તમે સમજી શકો છો કે અમે જ્યારે આવતા હોય ત્યારે અમે હાથ ગણીને ગાળીને પછી અહીંયા આવ્યા હોય. તો તમે પણ અહીંયા આવો અને એક વૃંદાવન હોટલની તમે પણ મુલાકાત લ્યો એવી પણ મારી બધાને નમ્ર વિનંતી છે.